તો આજે આપણે વાત કરીશું ધોરણ 11 સાયન્સ અને એમાં ચેપ્ટર નંબર 14 દોલનો. બરાબર છે. હવે દોલનો કોને કહેવાય એના ઉપર આપણે આવીએ. એના પહેલાં એમ કહી શકીએ કે ભાઈ દોલિત ગતિ કરતો પદાર્થ જે છે દોલનો કરે છે એમ કહેવાય, અથવા તો દોલનો કરતો પદાર્થ એ દોલિત ગતિ કરે છે તેમ કહી શકાય છે. હવે આ કેવી રીતે, તો હું તમને કહું કે આપણે ભણી ગયા છીએ કેટલીક ગતિઓના પ્રકાર, જેમ કે સુરેખ પથ પર ગતિ છે. તો સીધી રેખા ઉપર, સીધા રસ્તા ઉપર ચાલતી કાર જે છે એ સુરેખ પથ પર ગતિ છે. એક્સ અને વાય દિશામાં ગતિ કરતો જે પદાર્થ છે એ સમતલમાં ગતિ છે. શિરોલંબ અને સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો પદાર્થ એટલે કે એક્સ અને વાયમાં જ પણ સમતલ ગતિ. પણ જો એનો ગ્રાફ આપણે પરવલયાકાર મળતો હોય, એની જે ગતિની જે માર્ગ છે ગતિ માર્ગ એ પરવલયાકાર આપણે મળતો હોય તો એને આપણે પ્રક્ષિપ્ત ગતિ કહીએ છીએ. તે જ રીતે દોલિત ગતિ કોને કહેવાય, તો દોલનો કરતા પદાર્થને દોલિત ગતિ કહે છે. અને દોલિત ગતિ કરતો પદાર્થ એ દોલનો કરે છે તેમ કહેવાય. બરાબર છે. તો દોલિત ગતિ, દોલનો, આના ઉપર આવતા પહેલાં આપણે સમજીએ. અહીંયા સૌથી પહેલાં આવર્ત ગતિ વિશે આપણે સમજીએ કે ભાઈ આવર્ત ગતિ કોને કહેવાય. તો આવર્ત ગતિ એટલે કે જે કણ પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય. શું કરતો હોય? ગતિનું પુનરાવર્તન કરતો હોય તેવી ગતિને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. આપણે અહીંયા દોલિત ગતિનું ઉદાહરણ આપણે જાણીએ છીએ, લગભગ ફિઝિક્સ પહેલાંથી ભણતા આવ્યા છે આપણે 8મું 9મું ધોરણ, ત્યારથી આપણે ગતિના પ્રકાર જાણીએ છીએ. અને આપણે ખબર છે કે ભાઈ જ્યારે ઘડિયાળનું લોલક હોય, બરાબર છે, એ જે ગતિ કરે છે એ ગતિને આપણે દોલિત ગતિ કહીએ છીએ. હિંચકા ઉપર જે બેસેલ વ્યક્તિ છે, બરાબર છે, એ જે ગતિ કરે છે એને આપણે કઈ કહીએ છીએ? દોલિત ગતિ કહીએ છીએ. તો અહીંયા હિંચકા ઉપર બેસેલી વ્યક્તિ કે હિંચકો, આ બંને શું કરી રહ્યા છે? દોલનો કરી રહ્યા છે. લોલક શું કરી રહ્યું છે? તો ભાઈ દોલન કરી રહ્યું છે. બરાબર છે. અને આવી ગતિને આપણે દોલિત ગતિ કહીએ છીએ. અચ્છા, હવે આની અંદર તમે જોઈ શકો છો, માની લો કે આ જે લોલક છે એ અહીંયા છે, બરાબર છે, અહીંથી અહીંયા સુધી પહોંચે છે, ફરી પાછું અહીંયા આવે છે, અહીંયા જાય છે, અહીંયા આવે છે. કોઈ પણ એક બિંદુને તમે ધ્યાનમાં લો તો એ બિંદુ પાસેથી ફરી પાછી પોતાની ગતિની શું કરે છે? શરૂઆત કરે છે. એટલે કે ફરી પાછી પોતાની ગતિ કરે છે. એટલે કે પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. તો આવી ગતિને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. શું કહીએ છીએ એને આપણે? આવર્ત ગતિ. હિંચકાનું પણ કંઈક એવું જ છે કે ભાઈ તમે હિંચકા ઉપર બેઠા છો ત્યારે બિલકુલ રેસ્ટ પોઝિશન છે, અને તમે પગ વડે એને થોડે ઉપરની તરફ લઈ જાઓ અને પછી છોડી દો, તો એ અહીંયા આવવાની કોશિશ કરશે નીચે તરફ, પણ ત્યાં આવીને અટકી નહીં જાય, ત્યાંથી થોડો આગળ જશે ઉપરની તરફ, ફરી પાછો અહીંયા આવશે, ફરી પાછો અહીંયા જશે અને પાછી પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરતો રહે છે. તો આવી ગતિને આપણે શું કહીએ છીએ? આવર્ત ગતિ કહીએ છીએ. બરાબર. અચ્છા, તો આપણે અહીંયા એમ કહી શકીએ કે ભાઈ જે આવર્ત ગતિ છે એ અહીંયા દોલિત ગતિ પણ છે. બરાબર. અને દોલિત ગતિ એ શું છે? આવર્ત ગતિ છે. પણ અહીંયા દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ છે નહીં. એનું કારણ, માની લો કે આ સૂર્ય છે, બરાબર છે, અને અહીંયા એની આસપાસ પૃથ્વી શું કરે છે? ભ્રમણ કરી રહી છે. તો પૃથ્વીની ગતિની શરૂઆત માની લો આ બિંદુથી થઈ રહી છે. આ બિંદુથી પૃથ્વી શું કરે છે? અહીંયાથી અહીંયા સુધી આવે છે. ઓકે. અને અહીંથી ફરી પાછી પોતાની ગતિની શરૂઆત કરે છે. એટલે કે પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. તો ગતિનું પુનરાવર્તન તો થઈ રહ્યું છે, બરાબર છે, પણ અહીંયા હિંચકા જેવી ગતિ નથી. અહીંયા એની આ જે પૃથ્વી છે એ હિંચકા જેવી ગતિ નથી, લોલક જેવી ગતિ નથી. મતલબ કે આ જે પદાર્થ છે એ દોલિત ગતિ કરતો નથી. આ જે પદાર્થ છે આ રીતે વર્તુળમય ગતિ કરે છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે ગતિ છે એ આવર્ત ગતિ છે, પણ દોલિત ગતિ નથી.
આવર્ત ગતિ છે પણ દોલિત નથી. બરાબર છે. અચ્છા, અહીંયા વાત કરીએ આપણે કે અહીંયાથી પદાર્થ શું કરે છે? દોલનો કરે છે, એટલે કે દોલિત ગતિ કરે છે. પોતાની ગતિનું પુનરાવર્તન પણ કરે છે. તો આ જે ગતિ છે એ દોલિત છે અને શું છે ભાઈ? આવર્ત ગતિ પણ છે. એટલે દોલિત ગતિ પણ છે અને આવર્ત ગતિ પણ છે. અહીંયા આવર્ત ગતિ છે પણ દોલિત ગતિ નથી. પણ દરેકમાં એવું નથી કે આવર્ત ગતિ એ દોલિત ગતિ ન હોય. કેટલીક આવર્ત ગતિ દોલિત ગતિ હોય, કેટલીક અને દોલિત ગતિ જે હશે એ આવર્ત ગતિ હશે જ. એટલે અહીંયા આપણે એમ શું કહી શકીએ છીએ કે દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી, પરંતુ દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે. ટૂંકમાં આને યાદ રાખવા માટે આપણે એમ કહી શકીએ છીએ કે ભાઈ આદુ નથી પરંતુ દુઆ છે. અત્યારે દુઆની જરૂર છે, બરાબર છે. એટલે કે દુઆ છે, એટલે કે દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ છે, પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ નથી. આવું આપણે અહીંયા કહી શકીએ છીએ. બરાબર છે. તો આ બધી વાત થઈ અહીંયા દોલનની, દોલિત ગતિની. બરાબર છે. એટલે કે દોલિત ગતિ કરતો જે પદાર્થ છે, જે કોઈ કણ હોય એ કઈ ગતિ શું કરતો હોય છે ભાઈ? દોલનો કરતો હોય છે. બરાબર. અચ્છા, હવે આપણે અહીંયા આવર્ત ગતિ ઉપરથી આપણે જોયું કે ભાઈ હા દોલિત ગતિ આવે છે, અને દોલિત ગતિમાં પાછા પ્રકાર છે. એમાં આવે છે સરળ આવર્ત ગતિ. બરાબર છે. બીજી આવે છે કે ભાઈ બિન સરળ આવર્ત ગતિ, કે સરળ આવર્ત ગતિ ન હોય. આપણે અહીંયા સરળ આવર્ત ગતિ વિશે પહેલાં ચર્ચા કરીએ. તો ભાઈ સરળ આવર્ત ગતિ કોને કહેવાય? તો માની લો કે અહીંયા આ જે પદાર્થ છે, લોલક છે, અહીંયા આપણે જોઈએ આ જે લોલક છે એ શું કરે છે? અહીંયા ભાઈ ગતિ કરી રહ્યો છે અહીંયાથી આ તરફ. બરાબર, આવી રીતે ગતિ કરી રહ્યો છે, એટલે કે દોલિત ગતિ કરી રહ્યો છે. હવે આ જે લોલક છે એ લોલકનો જે કંપ વિસ્તાર છે, એટલે કે કંપ વિસ્તાર વિશે આપણે જોઈએ છે, પણ આ જે લોલક છે એના જે દોલનો છે બિલકુલ નાના કરી નાખો તમે. અહીંયા સુધી, અહીંયા આટલે સુધી જાય છે એને બિલકુલ નાના કરી નાખો, એકદમ જ નાના દોલનો કરી નાખો. એકદમ નાના દોલન કરી નાખશો ત્યારે એ પદાર્થ, આ જે લોલક છે એ અહીંથી આટલે જશે અને અહીંયાથી આટલે જશે. બરાબર છે. એટલે આ જે બિંદુ છે એની અહીંથી આગળની તરફ, અહીંથી પાછળની તરફ આવી ગતિ કરશે. બરાબર છે. તો આ બિંદુની આસપાસ જ્યારે ગતિ કરતો હોય, જેમ કે અહીંયા આ બિંદુની આસપાસ ગતિ થતી હોય, તો એને આપણે શું કહીએ છીએ? દોલિત ગતિ, આવર્ત ગતિ આપણે કહીએ છીએ. ઓકે. અચ્છા, જ્યારે બિંદુની આગળ પાછળ કે ઉપર નીચે ગતિ થતી હોય એને આપણે કહીશું સરળ આવર્ત ગતિ. તો અહીંયા દોલિત ગતિ જે છે, એટલે કે લોલકની જે ગતિ છે એ ગતિને સરળ આવર્ત ગતિ બનાવવા માટે આપણે શું કરવું પડ્યું કે એના જે દોલનો છે ખૂબ નાના કરવા પડે. બરાબર છે. હવે આવા જે નાના દોલનો છે એ આપણે અહીંયા લેવા મુશ્કેલ પડે છે. ભાઈ સરળ આવર્ત ગતિનું કોઈક સાદું ઉદાહરણ, બિલકુલ સિમ્પલ ઉદાહરણ આપણે જોઈએ છે. તે ઉદાહરણ છે સ્પ્રિંગ. બરાબર છે. સ્પ્રિંગમાં બાંધેલો જે પદાર્થ છે, બરાબર છે, સ્પ્રિંગના જે દોલનો થશે એને આપણે શું કહીશું? સિમ્પલ હાર્મોનિક મોશન, એટલે કે સરળ આવર્ત ગતિ એને આપણે કહીશું. તો માની લો કે અહીંયા સ્પ્રિંગ લગાવેલી છે અને સ્પ્રિંગ નીચે અહીંયા એક પદાર્થ છે. બરાબર. હવે આ જે પદાર્થ છે એ પદાર્થને અહીંથી આપણે નીચેની તરફ ખેંચીશું, એટલે આ પદાર્થ આ સ્થાનેથી પાછો પોતાના મૂળ સ્થાન સુધી જવાની પ્રયત્ન કરશે, પણ એ અહીંયા અટકશે નહીં. જે રીતે હિંચકો અટકતો નથી એ રીતે એ હજુ ઉપરની તરફ જશે, ફરી પાછો નીચે આવશે, અહીંયા સુધી આવશે, ગતિનું પુનરાવર્તન થશે. બરાબર છે. એટલે આ જે એક બિંદુ છે એની આસપાસ એ શું કરે છે? ઉપર નીચે શું કરે છે? ગતિ કરે છે.
તો આવી ગતિને આપણે શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ કહીએ છીએ. માની લો કે આ સ્પ્રિંગને આપણે આ રીતે બાંધેલી છે અને અહીંયા પદાર્થ લગાવેલો છે. અહીંથી પદાર્થને તમે ખેંચો અને છોડી દો. અહીંયાથી જે ગતિ થશે એટલે કે આગળ પાછળ આ બિંદુની આગળ પાછળ જે ગતિ થશે એને આપણે શું કહીએ છીએ? સરળ આવર્ત ગતિ કહીએ છીએ. તો એની જો આપણે વ્યાખ્યા આપવી હોય કે ભાઈ દોલિત ગતિ અને સરળ આવર્ત ગતિ એ બંને વચ્ચે ફરક શું, અથવા તો આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ વચ્ચે ફરક શું? તો ફરક એટલો જ આવશે કે જો આપણે એમ કહીએ કે પદાર્થ કોઈ બિંદુ પાસેથી એટલે કે પોતાની જે શું કહેવાય છે રેસ્ટ પોઝિશન છે, જે સંતુલિત અવસ્થા છે, એ બિંદુ જેને આપણે નામ આપીશું કે ભાઈ મધ્યમાન સ્થાન નામ આપીશું. શું નામ આપીશું? મધ્યમાન સ્થાન. એવું સ્થાન કે જ્યાં પદાર્થ પોતે રેસ્ટ પોઝિશન ઉપર છે, સંતુલિત અવસ્થાની અંદર છે અને ત્યાંથી પોતાની ગતિની શરૂઆત કરશે. બરાબર છે. આપણે અહીંયા સ્પ્રિંગનું ઉદાહરણ લઈએ તો અહીંયા રેસ્ટ પોઝિશનમાં છે આ પદાર્થ. આ પદાર્થને તમે આ મધ્યમાન સ્થાનની આસપાસ ઉપર નીચે ગતિ કરશે. આ મધ્યમાન સ્થાનની આ ઉપર નીચે ગતિ કરશે તો એને કહેવાશે સરળ આવર્ત ગતિ. બરાબર છે. સિમ્પલ હાર્મોનિક મોશન, SHM જેને કહેવાય. બરાબર છે. અને આપણે વાત કરીએ અહીંયા લોલકની, તો લોલક શું કરે છે? અહીંયાથી ઉપરની તરફ જાય છે અને અહીંથી પાછો આ તરફ જાય છે. બરાબર, અહીંયાથી આ તરફ આવે છે. પોતાની ગતિનું શું કરે છે? પુનરાવર્તન કરે છે. બરાબર છે. ચોક્કસ સમયાંતરાલે એ પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. પણ અહીંયા ફરક શું છે કે પહેલાં લોલક અહીંયા હતું, તો આ જે બિંદુ છે એનું મધ્યમાન સ્થાન કહેવાશે. બરાબર છે. તો આપણે આ કઈ ગતિ છે? તો આવર્ત ગતિ છે અને દોલિત ગતિ પણ છે. બંને વસ્તુ છે. જ્યારે આ છે આવર્ત ગતિ છે, ઓકે, પણ કઈ આવર્ત ગતિ છે? તો ભાઈ સરળ આવર્ત ગતિ છે. ઓકે, અને દોલનો કરે છે એટલે કે દોલિત ગતિ પણ છે. તો આવર્ત ગતિ અને સરળ આવર્ત ગતિ વિશે આપણે અહીંયા જરા જોઈ લઈએ. તો આ જે બિંદુ છે એટલે કે મધ્યમાન સ્થાન છે એની આસપાસ જે ગતિ થઈ રહી છે તો એને આપણે શું કહીશું? આવર્ત ગતિ કહીશું, અને અથવા તો એને દોલિત ગતિ કહીશું. અહીંયા આવી જાઓ. હવે અહીંયા જે છે મધ્યમાન સ્થાન એની ઉપર નીચે કે પછી આ રીતે આપણે બાંધીએ એટલે કે મધ્યમાન સ્થાનની આગળ પાછળ કે મધ્યમાન સ્થાનની ઉપર નીચે જે ગતિ થઈ રહી છે એવી ગતિને આપણે શું કહીશું? સરળ આવર્ત ગતિ કહીશું. અને સ્પ્રિંગમાં બાંધેલો પદાર્થ જે ગતિ કરે છે, કઈ ગતિ કરે છે? સરળ આવર્ત ગતિ કરે છે. એટલે કે આ સરળ આવર્ત ગતિનું બિલકુલ સિમ્પલ, સાદામાં સાદું ઉદાહરણ છે. બરાબર, ઓકે. તો મધ્યમાન સ્થાન આપણે હવે ખબર છે કે ભાઈ પદાર્થ સંતુલિત અવસ્થામાં એટલે કે રેસ્ટ પોઝિશનમાં હોય તો એને આપણે શું કહીએ છીએ? મધ્યમાન સ્થાન કહીએ છીએ. ઓકે. બીજું એક પેરામીટર આની અંદર આવે છે, આપણે સમજવાની અહીંયા કોશિશ કરીએ છીએ કે ભાઈ કંપ વિસ્તાર. કે ભાઈ કંપ વિસ્તાર કોને કહેવાય? બરાબર છે. કંપ વિસ્તાર કોને કહેવાય? કે ભાઈ અહીંયા આપણે સ્પ્રિંગ છે અને સ્પ્રિંગની અંદર આ પદાર્થ બાંધેલો છે. મધ્યમાન સ્થાનથી આ પદાર્થને આપણે જેટલા મહત્તમ સ્થાન સુધી આપણે ખેંચીશું, જેટલા મહત્તમ સ્થાનાંતર સુધી આપણે ખેંચીશું તો એ મહત્તમ સ્થાનાંતરને આપણે શું કહીશું? કંપ વિસ્તાર કહીશું. શું કહીશું એને આપણે? કંપ વિસ્તાર. એટલે કે મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર કહીએ છીએ. મહત્તમ સ્થાનાંતર, એનાથી આગળ વધશે ને. અહીંયાથી પદાર્થને તમે નીચેની તરફ ખેંચશો તો એટલો ને એટલો જ અહીંયા ઉપરની તરફ પણ જશે. જો આને આપણે પ્લસ લઈએ અને નીચેને માઇનસ લઈએ, બરાબર, તો આને આપણે પ્લસ એ તરીકે અથવા તો સ્મોલ એ તરીકે આપણે દર્શાવીએ છીએ. કારણ કે કંપ વિસ્તારને અંગ્રેજીમાં એમ્પ્લિટ્યૂડ કહેવાય છે અને એમ્પ્લિટ્યૂડ એ ઉપરથી શરૂ થતો હોવાથી આપણે એને કેપિટલ એ અથવા તો સ્મોલ એ તરીકે દર્શાવી શકીએ છીએ. અને જેટલું અહીંયા આપણે ખેંચીશું પદાર્થને, જેટલા મહત્તમ સ્થાનાંતર આપણે લઈ જઈશું એટલું જ અહીંયા ઉપરની તરફ પણ આવશે, કોઈ પણ અવરોધ વગર. ઓકે. તો અહીંયા આપણે પ્લસ એ લઈશું અહીંયા ઉપરની તરફ અને નીચેની તરફ શું લઈશું? આપણે માઇનસ એ તરીકે આપણે એને લઈશું. એટલે કે મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતરના
મહત્તમ સ્થાનાંતરને શું કહેવાય છે ભાઈ? કંપ વિસ્તાર આપણે કહીએ છીએ, એમ્પ્લિટ્યુડ આપણે એને કહીએ છીએ. ઓકે, તો આ વાત થઈ આપણે અહીંયા કંપ વિસ્તારની. અચ્છા, હવે વાત કરીએ અહીંયા આપણે કે ભાઈ દોલિત ગતિ એટલે કે દોલનોનું જે સમીકરણ છે એ શું આવશે? તો દોલનોનું સમીકરણ આપણે અહીંયા યાદ રાખવું પડશે. દોલિત ગતિનું સમીકરણ અથવા તો સરળ આવર્ત ગતિનું આપણે અહીંયા સમીકરણ, આવર્ત ગતિનું જે સમીકરણ છે કે જે પુનરાવર્તિત થઈ રહી છે એનું સમીકરણ શું છે? તો એનું સમીકરણ છે એક્સ ઓફ ટી એટલે કે ટી સમયે સ્થાનાંતર કેટલું ભાઈ? એ કોસ ઓમેગા ટી પ્લસ 5. આ સમીકરણ છે, બરાબર છે કે ભાઈ એક્સ ઓફ ટી બરાબર છે ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5, બરાબર છે. ટી સમય દર્શાવે છે કે ભાઈ ટી સમયનું આ સ્થાનાંતર છે. જ્યારે આ મહત્તમ સ્થાનાંતર છે મધ્યમાન સ્થાનથી, જેને આપણે કંપ વિસ્તાર કહીએ છીએ. ઓમેગા એ છે કોણીય આવૃત્તિ, ટી છે સમય અને 5 છે પ્રારંભિક કળા. આપણે અહીંયા હવે જોઈએ ભાઈ એક્સ ઓફ ટી એટલે કે શું છે ભાઈ? તો ટી સમયે શું છે? ટી સમયે કણનું સ્થાન. ટી સમયે શું છે? કણનું સ્થાન છે, બરાબર. એટલે માની લો આપણે અહીંયા કે આ દિવાલ છે, બરાબર છે, અને અહીંયા આપણે આ સ્પ્રિંગ લગાવેલી છે અને એની અંદર આ પદાર્થ બાંધેલો છે અને અહીંથી આપણે પદાર્થને કંઈક આટલે સુધી ખેંચ્યો તો આ જે અંતર છે, બરાબર છે, મહત્તમ, એને આપણે એ તરીકે દર્શાવશું અને પદાર્થ પછી ક્યાંક અહીંયા સુધી મહત્તમ આવશે એને આપણે માઇનસ એ. પણ અહીંયા જ્યારે વચ્ચે કોઈક સમય છે ટી સમય, એ વખતે પદાર્થનું જે સ્થાન છે એ આ છે એક્સ ઓફ ટી, ટી સમયે કણનું સ્થાન એક્સ જેટલું. પછી છે ભાઈ એ જે આપણે હમણાં જ વાત કરી કે ભાઈ એને તો શું કહેવાય છે? કંપ વિસ્તાર, જેને આપણે ખબર છે કે ભાઈ મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? કંપ વિસ્તાર કહીએ છીએ. ઓકે, પછી એની અંદર આવે છે ઓમેગા. તો ઓમેગા છે કોણીય આવૃત્તિ. ઓમેગા શું છે ભાઈ? કોણીય આવૃત્તિ છે. અને ટી એટલે તો આપણે સમય છે જાણીએ છીએ. અચ્છા, લખી દઈએ અહીંયા આપણે ટી બરાબર શું છે? અહીંયા સમય છે. ઓકે, અને 5 એટલે છે ભાઈ પ્રારંભિક કળા. એટલે કે જે પદાર્થ છે સિમ્પલ હાર્મોનિક મોશન, સરળ આવર્ત ગતિ કરતો જે પદાર્થ છે એ પોતાની ગતિ જે છે એની શરૂઆત કઈ કળા સાથે, કયા ખૂણાથી કરે છે એને આપણે શું કહીએ છીએ? પ્રારંભિક કળા કહીએ છીએ. મોસ્ટલી આપણે મોટા ભાગે અહીંયા પ્રારંભિક કળાને આપણે 0થી સ્ટાર્ટ કરીશું. 5 બરાબર 0 લઈને આપણે કેટલાક સમીકરણો અહીંયા આપણે દર્શાવીશું, બરાબર છે. તો એને આપણે પ્રારંભિક કળા કહીએ છીએ. અને ઓમેગા ઇન્ટુ ટી જે છે એને આપણે કોણીય સ્થાનાંતર પણ આપણે કહી શકીએ છીએ, કારણ કે કોણીય આવૃત્તિ એનો સમય સાથે ગુણાકાર કરીએ તો અહીંયા કોણીય સ્થાનાંતર આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તો આ સમીકરણ આવ્યું આપણે સરળ આવર્ત ગતિનું સમીકરણ આપણે કહી શકાય કે ભાઈ એક્સ બરાબર એ કોસ ઓમેગા ટી પ્લસ 5. જો આ રીતે ગતિ કરતો હોય તો પદાર્થ એક્સ દિશાની અંદર હોય તો, એક્સ અક્ષ ઉપર હોય તો, અને જો આ રીતે ગતિ કરતો હોય તો એનું સમીકરણ કંઈક આવી શકે છે. હું અહીંયા જ લખું છું કે ભાઈ વાય ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. તો અહીંયા સાઇન આવશે, જ્યારે અહીંયા શું આવશે? કોસ આવશે, બરાબર છે. એટલો જ ફરક છે. પેલાની અંદર આપણે વાય અક્ષ છે એટલા માટે વાય લીધેલા છે, અહીંયા એક્સ અક્ષ છે એટલા માટે એક્સ લીધેલા છે, બરાબર છે. અચ્છા, હવે આપણે અહીંયા સરળ આવર્ત ગતિની અંદર જોવાનું છે કે ભાઈ અહીંયા સરળ આવર્ત ગતિની અંદર પદાર્થનો વેગ જોવાનો છે, પદાર્થનો પ્રવેગ, એ બધી આપણે જે પેરામીટર છે આગળ આપણે જોઈએ છીએ. ઓકે, તો ચલો જુઓ હવે અહીંયા આપણે સરળ આવર્ત ગતિમાં વેગ. તો સરળ આવર્ત ગતિનું સમીકરણ આપણે જાણીએ છીએ કે એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી પ્લસ 5. ઓકે, અહીંયા આપણે 5 બરાબર 0 લઈ લઈએ. ઓકે, તો અહીંયા આપણું સમીકરણ કંઈક આવું બનશે કે ભાઈ એક્સ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ એ કોસ ઓમેગા ટી. હવે આ છે સ્થાન એટલે કે સ્થાનાંતર. તો જે સ્થાનાંતર હોય કે સ્થાન હોય એનું આપણે
અંતરનું ટૂંકમાં સમયની સાપેક્ષે વિકલન કરવાથી આપણે વેગ મળી શકે છે. તો હું અહીંયા dx બાય dt કરીશ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા મળશે મને એ કોસનું વિકલન શું થશે તો માઇનસ સાઇન ઓમેગા ટી થશે. ઓકે, તો dx બાય dt અહીંયા v બની જશે તો v ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ એ સાઇન ઓમેગા ટી લખી શકીએ છીએ. બરાબર, તો v ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ સાઇન ઓમેગા ટી અને એનું વિકલન શું થશે ઓમેગા ટીનું વિકલન થશે ઓમેગા, એટલે અહીંયા આપણે આવશે માઇનસ ઓમેગા ઇન્ટુ એ સાઇન ઓમેગા ટી. બરાબર, તો માઇનસ ઓમેગા ઇન્ટુ એ હું આવું લખી શકું છું વર્ગમૂળમાં 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી, હું આવું લખી શકું છું. બરાબર છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માટે અહીંયા સાઇન ઓમેગા ટી એટલે કે સાઇન થીટા છે, તો સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થશે. અને અહીંયા સ્ક્વેર છે, જ્યારે અહીંયા સ્ક્વેર નથી તો આપણે અહીંયા બંને બાજુ વર્ગમૂળ કરી લઈએ તો આ વર્ગમૂળમાં જતું રહેશે, અહીંયાથી વર્ગ નીકળી જશે. એટલે ટૂંકમાં સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ છીએ 1 માઇનસ કોસ સ્ક્વેર ઓમેગા ટી. હવે હું શું કરું છું કે v ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ ઓમેગાને અહીંયા બહાર રહેવા દઉં છું અને એને અંદર નાખું છું. જ્યારે એને આપણે વર્ગમૂળમાં નાખીશું ત્યારે એ વર્ગમૂળમાં શું થશે ભાઈ વર્ગ થઈને અંદર જશે, તો અહીંયાથી અંદર વર્ગ થઈને જશે એટલે આ જે એક છે એની જગ્યાએ અહીંયા શું આવી જશે એ સ્ક્વેર આવી જશે, માઇનસ અહીંયા શું આવશે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી. બરાબર છે, તો વીનું સમીકરણ મળશે આપણે માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ હવે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી, પણ એક્સ બરાબર અહીંયા આપણે જાણીએ છીએ કે ભાઈ એ કોસ ઓમેગા ટી છે, તો એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું થશે એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી થશે અહીંયા. તો એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટીની જગ્યાએ હું શું લખી શકું છું એક્સ સ્ક્વેર લખી શકું છું. ઓકે, તો આ થઈ ગયું આપણું સમીકરણ વેગનું. બરાબર છે, સરળ આવર્ત ગતિમાં v બરાબર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. હવે જો આપણે પદાર્થને મધ્યમાન સ્થાને લઈ જઈએ, આપણે મધ્યમાન સ્થાન એટલે કે આપણે અહીંયા x બરાબર 0 આગળ પદાર્થ જ્યારે હોય આપણે બરાબર છે મહત્તમ સ્થાનાંતર એટલે કે કંપ વિસ્તારથી ખેંચી ને છોડી દીધો પદાર્થને, ત્યારે એ પદાર્થ મધ્યમાન સ્થાને આવશે ત્યારે એનો વેગ કેટલો હશે તો v ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ અહીંયા શું આવશે 0, બરાબર 0નો સ્ક્વેર 0 થશે અહીંયા, તો એ સ્ક્વેર એનું વર્ગમૂળ શું થઈ જશે એ સ્ક્વેરનું વર્ગમૂળ શું થઈ જશે એ, એટલે માઇનસ ઓમેગા ઇન્ટુ એ મળશે આપણે. બરાબર છે, આ ક્યારે જ્યારે આપણે એક્સને પ્લસ તરીકે લીધા છે. જો હવે આ કેવી રીતે થશે, માની લો કે અહીંયા કોઈક દિવાલ છે અને સ્પ્રિંગ અહીંયા બાંધેલી છે, અહીંયા પદાર્થ છે, આને આપણે પ્લસ એક્સ તરફ આપણે ખેંચીએ છીએ, જ્યારે ખેંચીશું અને આને છોડી દઈશું ત્યારે એ પદાર્થ આ તરફ આવશે, અહીંથી આ તરફની દિશામાં જશે, ઋણ એક્સ અક્ષ તરફ જશે. એટલે અહીંયા મધ્યમાન સ્થાન જ્યારે પદાર્થ પહોંચશે ત્યારે એનો વેગ કેવો હશે મહત્તમ હશે, કારણ કે એક્સ તો નીકળી ગયા છે, આ એ મહત્તમ છે, કોણીય આવૃત્તિ ફિક્સ છે અચળ છે, તો એનો જે વેગ છે કેવો થઈ જશે અહીંયા મહત્તમ થઈ જશે, કારણ કે મહત્તમ સ્થાનાંતર તો મહત્તમ વેગ મળે. તો અહીંયા નિશાની આવે છે ઋણની, એ ઋણ દર્શાવે છે કે ભાઈ તમે પ્લસ એક્સ તરફ ગયા એટલા માટે પહેલાં તમને કઈ દિશામાં વેગ મળશે આ બાજુ વેગ મળશે, ઋણ એક્સ અક્ષ તરફ મળશે. જો તમે અહીંયા માઇનસ એક્સ લઈ લો તો આ જે સમીકરણ છે આપણે પ્લસ મળશે એટલે આપણે છેલ્લે અહીંયા શું આવશે પ્લસ ઓમેગા એ, એટલે જો આપણે આ સ્પ્રિંગને આ રીતે આમ દબાવશું અહીંયાથી અંદરની તરફ ધકેલશું અને છોડી દઈશું ત્યારે સૌ પ્રથમ આપણે આ તરફનો વેગ મળશે, એટલે કે ધન એક્સ અક્ષની દિશામાં આપણે વેગ અહીંયા મળી શકશે. એટલે કે આપણે એમ કહી શકીએ કે અહીંયા માઇનસ પણ મળે છે અને પ્લસ પણ મળે છે, એટલા માટે વી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ છીએ કે માઇનસ ઓર પ્લસ અથવા તો પ્લસ ઓર માઇનસ ઓમેગા ઇન્ટુ એ આપણે અહીંયા લખી શકીએ છીએ. ઓકે, જ્યાં ઓમેગા શું છે તો પદાર્થ અહીંયા જે કોણીય આવૃત્તિ છે અને એ જે છે
એ મહત્તમ સ્થાનાંતર છે, મધ્યમાન સ્થાન એટલે કે કંપ વિસ્તાર છે. ચલો હવે સરળ આવર્ત ગતિમાં આપણે પ્રવેગ જોઈએ. તો આપણે ખબર છે કે ભાઈ પ્રવેગ આપણે ક્યારે મળશે કે જે અંતર છે, અંતરનું વિકલન કરવામાં આવે તો વેગ અને વેગનું વિકલન કરવામાં આવે તો પ્રવેગ, એટલે કે અંતરનું 2 વખતે વિકલન કરવું પડે તો આપણે પ્રવેગ મળશે. તો અંતર એટલે કે સ્થાન અંતરનું આપણે સમીકરણ જાણીએ છીએ, x બરાબર a cos ઓમેગા ટી, ફાઈ બરાબર અહીંયા 0 લઈ લીધેલો છે, બરાબર છે. તો x બરાબર a cos ઓમેગા ટીનું આપણે ટીની સાપેક્ષે વિકલન કરીએ, ટીની સાપેક્ષે વિકલન કરતા સમય ટીની સાપેક્ષે વિકલન કરતા આપણે v મળશે. એટલે હું ડાયરેક્ટ લખું છું અહીંયા v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એટલે કે માઇનસ a ઓમેગા કોસ એટલે કે સાઇન ઓમેગા ટી, બરાબર છે. કોસ ઓમેગા ટીનું શું થઈ ગયું, માઇનસ ઓમેગા સાઇન ઓમેગા ટી આપણે અહીંયા વિકલન મળશે. તો વીનું આપણે આગળ સૂત્ર જોઈ જ ગયા છીએ. હવે આપણે અહીંયા વીનું ટીની સાપેક્ષે વિકલન કરીએ ફરી એક વખતે. તો ભાઈ ટીની સાપેક્ષે વિકલન કરતા તો વીના શું થઈ જશે, હવે એ થઈ જશે, કારણ કે ડીવી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એ આપણે જાણીએ છીએ, ફરી લખવાની કોઈ આવશ્યકતા નથી. તો એ બરાબર હવે શું થશે, આ માઇનસ એ ઓમેગા એ તો હતા જ ભાઈ, એને કોમન નીકળી ગયા, બંને અચળ હતા એટલા માટે. અને સાઇન ઓમેગા ટીનું જે શું કહેવાય વિકલન થશે એ થશે ઓમેગા ઇન્ટુ કોસ ઓમેગા ટી. આમ તો થાય કોસ ઓમેગા ટી, પછી ઓમેગા ટીનું વિકલન ફરી પાછું શું થશે, ઓમેગા થશે. વિકલન આવડતું જશે, સમજાવવાની કોઈ આવશ્યકતા નથી. તો આપણે ફાઇનલી એવું કહી શકીએ કે ભાઈ આનું જે વિકલન છે એ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ કોસ ઓમેગા ટી, કંઈક આવું આપણે મળશે. હવે આટલો ભાગ જુઓ તમે, એ કોસ ઓમેગા ટી અહીંયા પણ છે, એ કોસ ઓમેગા ટી. તો આપણે એ કોસ ઓમેગા ટીને ઉખાડીને એક્સ ચોંટાડી શકીએ છીએ. તો આ જે મળી જશે આપણે અહીંયા શું મળશે, પ્રવેગનું સમીકરણ મળી જશે. એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એક્સ, બરાબર. અચ્છા, હવે વાત કરીએ અહીંયા કે મધ્યમાન સ્થાનની, જેવી રીતે આગળ વાત કરીએ આપણે. તો મધ્યમાન સ્થાન અહીંયા આપણે લઈએ કે ભાઈ એક્સ બરાબર 0 આગળ. તો એક્સ બરાબર 0 આગળ આપણે પ્રવેગની ગણતરી કરવા જઈએ તો માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 0 એટલે કે એ બરાબર શું થશે, 0 થશે. તો એનો મતલબ એમ થયો કે જ્યારે આપણે મધ્યમાન સ્થાન અહીંયા જોયું કે ભાઈ મધ્યમાન સ્થાને આપણે શું મળે છે અહીંયા, ક્યાં ગયું ભાઈ, હા, મધ્યમાન સ્થાન એક્સ બરાબર 0 આગળ આપણે પ્રવેગ કેવો મળે છે, મહત્તમ મળે છે, વી મેક્સિમમ મળે છે, માઇનસ ઓર પ્લસ ઓમેગા ઇન્ટુ એ, બરાબર છે. તો એ વખતે પ્રવેગ તમે જોશો તો શું મળશે, તમને 0 મળશે. કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ વી મેક્સિમમ એટલે કે મહત્તમ હશે ત્યારે એ કંઈક શું હશે ભાઈ, અચળ સંખ્યા મળે છે. ઓમેગા અચળ છે, એ અચળ છે, એટલે કે અચળ મળે છે. અને અચળનું વિકલન શું થાય, તો 0 થાય. એટલા માટે જ તો આપણે અહીંયા પ્રવેગ એટલે કે વેગનું વિકલન શું મળી રહ્યું છે, 0 મળી રહ્યું છે, બરાબર છે. તો નેક્સ્ટ હવે આપણે જોઈશું સરળ આવર્ત ગતિમાં એની જે ગતિ છે કેવી રીતે થઈ રહી છે એના ગ્રાફ વિશે આપણે આગળ સમજીશું.